તો કેમ છો ગુજરાતીઓ? તો આજે આપણે વાત કરવાની છે ખેલ મહાકુંભ 2025નું। તો ખેલ મહાકુંભ 25 ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે। તે 29 ઓગસ્ટથી ચાલુ થયું છે અને 22 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે। તો આપણે આજે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે મોબાઈલથી કરાય તે હું બતાવવાનો છે। તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા ખેલ મહાકુંભ લખવાનું। खेल महाकुंभ लख्या પછી यहाँ पे क्लिक करीશું। क्लिक કર્યા પછી यहाँ पे खेल महाकुंभ पर ફરી વાર ક્લિક કરીશું। હવે ક્લિક કર્યા પછી અહીં થોડુંક ઝૂમ કરીશું અને રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું। પછી જો આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું હોય કે ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરવું હોય અહીંયા આપણે સિલેક્ટ કરવાનું। હું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરીશ એટલે यहाँ पर न्यू व्यक्तिगत रजिस्ट्रेशन क्लिक करीश। હવે ક્લિક કર્યા પછી જે આ ફોર્મ આપણે ભરવાનું રહેશે। તો સૌથી પહેલાં આપણું નામ લખીશું। ફોર એક્ઝામ્પલ મારું નામ છે વિપુલ। પછી અહીંયા પિતાનું નામ લખીશું। પછી અહીંયા આપણી અટક લખવાની। પછી આપણે એજ સિલેક્ટ કરવાની। મારી એજ સિલેક્ટ ગ્રુપ ઓપન ગ્રુપ અને અહીંયા પછી જો આપણે સ્ત્રી હોય કે પુરુષ અહીંયા આપણે ક્લિક કરવાનું। હું પુરુષ છું એટલે આપણે ક્લિક કર્યા પછી આપણી અહીં જન્મ તારીખ લખવાની રહેશે 26/6/1999। પછી આપણે રમતગમતનું નામ यहाँ पर સિલેક્ટ કરીશું। હું છું એથ્લેટિક પ્લેયર એટલે એથ્લેટિકમાં ક્લિક કરીશ અને પછી પેટા રમતનું નામ લખીશું। હું 200 મીટર અને પછી 400 મીટર બેમાં મેં ફોર્મ એપ્લાય કરવાનું છે। જો આપણે બીજી રમત સિલેક્ટ કરવા માટે ચેકબોક્સમાં ક્લિક કરવું પડશે। જો આપણે તમારે બીજી રમત કોઈ ચોઈસ કરવી હોય અપ્લાય કરવું હોય તો આપણે આ જે બોક્સ રહ્યું તેની પર ટચ કરવાનું। પછી અહીંયા આપણું મોબાઈલ નંબર આવશે। મોબાઈલ નંબર લખ્યા પછી અહીંયા આપણે ઈમેલ આઈડી લખવાની આવશે। ईमेल लख्या पछी अहींया आपणे वजन अने ऊंचाई पण छे। जो आपणे वजन ऊंचाई लखवी तो लखी शकाय नहीं तो नहीं लखी शकाय। अहींया पछी जिल्लो चूज करवानो आवशे। जिल्लो फॉर एक्जाम्पल मारो जिल्लो छे खेड़ा तो मारे खेड़ाथी एप्लाय करवुं तो खेड़ा बी कराय, गमे ते जिल्लामांथी एप्लाय कराय। अने अहींया आपणे तालुको लखवानो मातर। आपणुं गामनुं नाम लखो तो गामनुं नाम लखी शकाय। લખવું હોય તો આ પર લખી કરીએ જ અને પછી આપણું સરનામું નિયર કરીએ જ અને પછી આપણે જાતિ સિલેક્ટ કરવાની છે ઓબીસી એટલે ઓબીસીમાં કરવાનું। પછી આપણે કોલેજનું નામ જો આપણે કોલેજ કરતા હોય તો કોલેજમાં જો નામ લખો તો પણ લખી શકાય। અને અન્ય વિગતો खुदનું नाम, खुदना मोबाइल नंबर, खुदનું સરનામું जो આપણે લખવું તો લખી શકાય। પછી આ કેપ્ચા અહીંયા આપણે કેપ્ચા એડ કરી લેવાની 15, 53 અને 6 કેપ્ચા એડ કર્યા પછી આપણે સબમિટ પર ક્લિક કરીશું। જો ફાઇનલી આપણી જે ઓનલાઈન રજીસ્ટર કરવાનું હતું એ પણ થઈ ગયું। આપણા રજીસ્ટ્રેશન રસીદ પણ જોઈ શકો છો। जो આપણે રસીદ डाउनलॉड करवाना तो रसीद डाउनलॉड करो यहाँ पर क्लिक करीશું। અહીંયા આપણી રસીદ डाउनलॉड થઈ ચૂકી છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂર કરજો।